गुड मॉर्निंग जय मुरलीधर केम छो बता मजामा वाईगा है हाथ ने आज આપણે એને મોટર રાખવાની હે ઉલારો કાઢવાનો હે જય શ્રી કૃષ્ણ ચાલ આવો चा पी लो बस मोटर चालू कर दो बस जय श्री कृष्ण बधाई दईरा ने हालो आज है ने जामनगर जाऊँ है खरीदी करवा लगननी भाभी ना लेवाना है ने मारे एक ड्रेस लेवाना है आज जामनगर जाई है खरीदी करवा ने भाभी नी अहींया थी आवे है कहीं थी खंभाड़िए जाई जाऊँ ने अहींया थी बस में वया जाऊँ हालो हवे निकल हालो भाई आपणे है ने उरिया भर लीधुं पेला उरिया छटवानुं है उरिया भर लीधुं है जाई थोड़ा केराम छाटी जाई ने पछी मोटर तो बापा आटाणुं चालू कर दीधी है आ बाजू थोड़ा क्यारा रही गया था ये पाई हता तो हूँ आगळ छाटी दऊं उरिया हालो भाई आपणे है ने उरिया छाटी हीरा गया था हीरा आई गया है पानी ने बापा गया है घरे जमी हीरा लीधो ने लाइट आई गई थी पछी आई गई है चालू कर दीधी है हवे अहींया तो एक क्यारो है आ बाकी पछी ओली बाजू वारवानुं है એટલે પાણી વારવાનું છે આજે આપણે ઉલારો ઉપાડ્યો પછી અરોડા ઉપાડ્યું કાલે અહીંયા મેં ઉપાડી લીધા જો પારી પારી હાથી આમ પાણી વારતા હોય એમ ઉપાડતો ઢીગલી ઢીગલી કરતા હોય હાલે એ તો કરવું પડે હાલો ઉલારો કાઢ લઈએ આપણે હાલો વાઈગા પૂણો આવ્યા અને અમે જામનગર પૂજી ગયા દરબાર ઢાબમાં પૂજી ગયા પણ જે દુકાન જવું છે ને એ અટાણ ઝડપી નથી મારા માસા આવે છે જાણે છે તો એ આવે ને પછી આગળ વધી આવે પછી આ જાય દેખાય હાલો આવી જાય ને પછી મળે હાલો ભાઈ વાઈગા 11 સા પાણી તો કયું ના પી લીધા અને ઉલારો અટાણ ઉપડી ગયો છે હવે હે ને બપોર પછી પાછો ઉલારો કાઢ્યું ઓલી ઉપલા ભાગને બપોર પછી કાઢશે નાના બપોર પછી કાઢશે હવે હે ને અરોડા ઉપાડવા માંડી બીજું કામ નથી અરોડા ઉપાડ લઈ ક્યાં પૂગ્યા છે ને અહીંયાથી બાકી છે ત્યાં ઉપાડતા એટલા ઉપડે એટલા ઓછા હજી પાછા ઉપાડવા જો હે આમાં પાછા જો નીકળતા આવે છે આવી રીતના નીકળી જ છે ત્યાં પાછા ઉપાડવા જો હે હાલો હવે હે ને અરોડા મંડી ઉપાડવા હલો વાઈગા બાર ને સાડીની ખરીદી થઈ ગઈ છે સાઈડમાં રાખી દીધા છે અને હવે હે ને ઘડતર જોઈ છે પાસ કરી લઈ પછી બધી ખરીદી હે ને ઘેરે જઈને બતાવું હજી આમાં ઉપર જોઈ લઈ આગળ વાઈગા હવા બાર અને અરોડા ઉપાડતા હતા હવે ઘરે આવ્યા માલનું કરી લેવું ત્યાં 12:30 પૂર્ણ થઈ જાય હતી હવે બપોરા કરશું ને બપોરા કરીને હે ને જરીક બહાર ગામ જવાનું છે ભેંસું જોવા ભેહું લેવ્યું છે તો બપોરા કરીને પછી ભેહું જોવા જાઉં એટલે પાછા આવે ને ઉલારો કાઢવાનો હોય નીકળશે બપોરા કરીને પછી ભેહું જોઈ આવી મેળવશે તો લે કારણ કે માઈ એક ભેંસ છોડી ના બે ભેહું નાકડી છોડી બાંધી દઉં હા મળીએ બપોર પછી વાઈગો એક ને મેં સાડી લઈ લીધી ડ્રેસ લેવા ડ્રેસ લઈ લીધા મારા અલગથી લીધા ડ્રેસ લઈ લીધા છે અને હવે હે ને સ્વેટર લેવા જાઉં તો ચા પી લઈ બિલ બનાવી દઈએ પછી નીકળું હાલો અમે હે ને ડ્રેસ લઈ સ્વેટરે લઈ લીધું ને હવે હે ને ચંપલની દુકાન આવ્યા એવડી મોટી દુકાન છે
પણ કંઈ મેળ આવતો નથી. ઘણી વેરાયટી તો આપણે લગાડી એક ચંપલમાં મેળ નથી આવતો. જોઈને જો ગમે તો લે હું. બહુ મોટી દુકાન છે. હવે જોઈને જો ગમે ને તો લે. ચાલો ભાઈ વાગ્યા હે 3 ને અમે ગયા તા ગુવાણા ભેંસું જોવા. 2 ભેંસું લીધ્યું છે. એક વ્યાણલ છે પેલી વેતરી તાજી વ્યાણી આવી જઈ અને એક બી 20 દીની વાર છે. આવીએ ત્યારે બતાવી બાકી તો અટાણ આવ્યા હતા ચા પાણી પી પછી આમ કરશું. એ મૂકવા આવી જશે તો 1-1.5 કલાકમાં મૂકી જશે. લગભગ આવી જાય 1-1.5 કલાકમાં. હું લઈ આવીએ ત્યાં દેખાડે. ચાલો ભાઈ વાગ્યા હે 4 ને આપણે આવી ગયા પાણી વાળવા. ઉલારો કાઢ લઈ અહીંયા 10-12 ક્યારા છે અને પછી ઓલી બાજુ છે 8-10 ક્યારા મૂકી પેલા હે ને ઉલારો કાઢ લઈ. હું આવીએ ત્યાં જાઉં ઉલારો પેલા કાઢ લઈ. હાલો વાગ્યા હવા શિયાળ જેવું થયું ને લુગડા તા લઈ લીધા હે બધાય ને બીજા અહીંયા હાડ્યું હે ને રોલ પાલિશ કરાવવા ને ફલસેડામાં દીધું હે. તે હજી વાર લાગશે. એમાં મોહી અહીં જામનગરીએ તે અમે ઘેરે આવ્યા ને આ બીજા બધા આવ્યા હતા એ વયા ગયા. તે જઈને ઘેરે મિની બગીચો હે. આંબો જામફળી ને અંજીર ને કેળ ને ચીકુડી રીંગણી ને તે હવે હે ને ફલસેડા કરાવવા દીધા ને રોલ પાલિશથી હવે કલાકમાં થઈ જાય. તેમાં અહીંયા આવ્યા ને પછી જઈમાં ને ઓલા બધા આવું ગયા અને અમારે જો થઈ જાય ને તો પછી અમે નીકળી જાઉં. વેલેરું થઈ જાય તો નકર આજનો દી રોકાઈ જાઉં. આ હિન કર ચાલો તો થઈ જાય ને તો નીકળી જાઉં. નકર આજનો દી રહી જાય. હાલો ભાઈ વાગ્યા હે 5 ને જો ભીહું હે ને આવી ગયું હે. એક આ લીધી હે અને આ પાડો છે ભાઈસંગ અને આ પેલું વેતરું હે. હા એ આજે જ વ્યાણી હે. આ 2 ભીહું લીધી હે જાવી ગયું હે. આ 20 દીમાં વીંજા હે. ચાલો ભાઈ વાગ્યા હે 5:30 ને આપણે હે ને ભીંસ દવા જઈ માં એક દોહે ને હું દોહે ને પછી પેલું વેતરું છે એને જરીક દઉં ને બાપા આવે ને પાણી વારવા આવ્યા કે તું જા તું તાર મા બે જોઈ લ્યો. હાલો ભાઈ વાગ્યા હે 8:30 ને આપણે વેરું પાણી કરી લીધા. પેલા દૂધ દેવા ગયો હતો ગામમાં. દૂધ દઈ આવીને વેરું પાણી કરી લીધા. વેરું કરતા હતા ભાઈસંગ ચાલુ થઈ ગયો રેડું દેવામાં. પછી એને વેરું પાણી કરીને એને પાયો. પહેલાં પાયો તો પણ ના પીતો પછી નાયરે રાખી એને જ પાયું. પછી આખી રાત વળી રેડું દે કરતા પાઈ દેવું સારું પછી પાઈ દીધું. અને ભેંસી વાંધો ના આવ્યો દવા દીધું. પેલું વેતરા તો ઉલરતા હોય વાંધો ના આવ્યો. બીજું ટક દવાણી. હા બીજું ટક દવાણી. દૂધ તો બહુ નથી પણ ના જ હોય પેલું વેતરામાં એવું કંઈ 1.5 લીટર જેવું કહી દઉં. એટલે હું કહી દઉં તો હું અટાણે મોડી એમ કેતા હતા બપોરી દોઈતી. હા પાછી બપોરી દોઈતી એને. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો,
શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હા આવજો. કરજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.